બીજી માંગણી આપણે મૂકવાની છે કે ગુજરાતના તમામે તમામ ગામના તમામ ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે અને એ વીજળી પણ મફત 12 કલાક વીજળી મફત મળી જોઈએ ને ન મળી જોઈએ દિવસે મળી જોઈએ ને મિત્રો આ બીજી માંગણી છે અને ત્રીજી માંગણી કે મોરસલ ગામ હોય કે ગુજરાતના કોઈ પણ ખેડૂતો હોય તો જ્યારે પાક બળી જતો હોય સુકાઈ જતો હોય જીરું હોય ઘઉં હોય કે મગફળી ઉગતી હોય 5-5 દિવસથી જીવીના કારણે મોરસલ ગામમાં લાઈટ ન આવી હોય તો પોતાનો પાક બળતો હોય અને પોતાનું હૃદય બળતું હોય એના કારણે જ્યારે લાઈટ આવે ત્યારે 2 મોટર ચાલુ કરી હોય ત્યારે કોઈ પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આવ્યા હોય એ 25-25 ગાડીઓ લઈ અને મોરસલ ગામને જ્યારે લૂંટ કરવાની હોય એવી રીતે લૂંટારાઓ આવતા હોય અને મિત્રો ખેડૂતોને 1 લાખથી માંડી અને 10-10 લાખ સુધીના જે દંડ મૂક્યા છે એ તમામે તમામ દંડ માફ થવા જોઈએ જીબીના દંડ માફ થવા જોઈએ કે ન થવા જોઈએ આ મિત્રો આપણી ત્રીજી માંગણી છે અને ચોથી માંગણી જે આપણા ખેડૂતો જે આપણા માટે લડ્યા છે એ તમામે તમામ ખેડૂતો પર જે 307ની જે કલમ લગાવી છે એ કલમ દૂર કરવામાં આવે અને તમામે તમામ ખેડૂતોને જેલ મુક્ત કરવામાં આવે જેલ મુક્ત થવા જોઈએ કે ન થવા જોઈએ 307ની કલમ હટવી જોઈએ કે ન હટવી જોઈએ આ મિત્રો આપણે ચોથી માંગણી છેલ્લી માંગણી કે જે તમે હેક્ટરે 22,000 રૂપિયા આપો છો ને એનાથી અમારું કાંઈ વળતું નથી એમાં પાછું 2 હેક્ટરની મર્યાદામાં કોઈ ખેડૂત 25 વીઘાનો માલિક હોય કોઈ 100 વીઘાનો માલિક હોય તો 2 હેક્ટરમાં એમાં એક બાપુ હોય તેમ 3 દીકરા હોય કાંઈ વળતું નહીં એમાં તમારે બધું મગફળી હોય તો લગભગ 1 વીઘે મગફળીનું બિયારણ 2,000 રૂપિયા થાય બરાબર ને તો પછી બીજો ખર્ચ આપણે ક્યાંથી કાઢવો તો સરકાર સમક્ષ આપણે 5મી માંગણી એ મૂકવાની છે કે 1 હેક્ટરે જેમ પંજાબની સરકાર ખેડૂતોને 50,000 રૂપિયાનું વળતર આપે છે એમ ગુજરાતના ખેડૂતોને પણ જ્યારે અમારો દુષ્કાળ પડે પાક સુકાઈ જાય અતિવૃષ્ટિ થાય ત્યારે અમારા તમામે તમામ ખેડૂતને 1 હેક્ટરે 50,000 રૂપિયાનું વળતર મળવું જોઈએ હા કે ના મળવું